તો દોસ્તો જ્યારે પણ ક્વેશ્ચનમાં કુલ સામ્ય સંબંધ એટલે કે કુલ ઇક્વિવેલન્સ રિલેશન જ્યારે ક્વેશ્ચનમાં હોય ત્યારે એક માથાનો દુખાવો બની જતો હોય છે. ઘણા બધા આપણે રિલેશન બનાવવા પડે જે સુવાચક પણ હોય એટલે કે રિફ્લેક્સિવ, સમિત પણ હોય એટલે કે સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ એટલે કે પારંપરિક. આ ત્રણ વસ્તુ ચેક કરવાની. એવા અલગ અલગ કેટલા બને છે ત્યાર પછી આપણને શું મળતા હોય કુલ સામ્ય સંબંધોની સંખ્યા. પણ એક જબરદસ્ત ધમાકેદાર ટ્રીક તમારી સમક્ષ મૂકું છું જેમનું નામ છે બેલ ટ્રી મેથડ. જબરદસ્ત ટ્રીક છે, ધ્યાન રાખજો. પણ સૌ પ્રથમ આપણે જો આવી રીતનું કંઈક કરતા હોય, ગણ એમાં 3 સભ્યો હોય તો આપણે શું વિચારી કે આમાં આ એક રિલેશન બનશે જે સુવાચક પણ છે, સમિત પણ છે, પણ પારંપરિક છે. તો આવું એક બનશે, હજી આવો બીજો બનશે કે જેમાં સુવાચક થાય એના માટે 3 ની જરૂર પડે. પછી સમિત માટે 1 2 ઉમેરીએ તો 2 ઉમેરવા જોઈએ. પછી વળી પાછું પારંપરિક કરીએ. ઇટ્સ અ વેરી લોંગ મેથડ, પણ આને આપણે હવે દૂર કરશું. આ ઓર્ડિનરી મેથડ છે. ચાલો આપણે એક જબરદસ્ત ટ્રીકની વાત કરવાના છીએ. બરાબર, જોઈએ. ચાલો તો એનો ઓફ એટલે કે સંખ્યા એટલે કે ગણમાં રહેલા સભ્યોની સંખ્યા એટલે કે ગણ એમાં ધારો કે એક સભ્ય છે તો હું અહીંયા એક્ઝેક્ટ 1 લખું છું. એટલે કે અહીં ગણ 1 માં કુલ સામ્ય સંબંધો 1 મળશે કે જેમાં સભ્ય 1 છે. ધારો કે અહીંયા અગર આપણે 2 કરીએ, 2 બનાવીએ, 1 ની નીચે એક્ઝેક્ટ 1 લખશું. આ બેનો સરવાળો અહીંયા લખશું. 2 સભ્ય ધરાવતા ગણમાં કુલ સામ્ય સંબંધો 2 મળશે. સિમિલરલી 3 માટે કેવી રીતે? આ 2 ને અહીં રિપ્લેસ કરવાનું છે અહીંયા, તો 2. આ બંનેનો સરવાળો અહીં લખવાનો છે. આ બંનેનો સરવાળો અહીં લખવાનો છે. તો 3 સભ્ય ધરાવતા ગણમાં કુલ સામ્ય સંબંધો 5 મળશે. એ જ રીતે 4 માટે જોઈ. આ 5 ને રિપ્લેસ કરશું આપણે અહીં. 5 અને 2 નો સરવાળો થશે 7. 7 અને 3 ને એડ કરશું એટલે થશે 10. અને 10 અને 5 ને એડ કરશું એટલે 15. આ 15 બનાવતા ઘણી બધી વાર લાગે, પણ આ ફોર્મ્યુલાથી તમે જબરદસ્ત રીતે માત્ર સેકન્ડોની અંદર કુલ સામ્ય સંબંધ મેળવી શકશો. હવે તમારે આગળ વધારવાનું છે. મને 5 સભ્યો આપેલા હોય તો કુલ કેટલા સામ્ય સંબંધો મળે, આન્સર તમારે કમેન્ટ કરવાનો છે.